કે આજે ધોતીવાડાનો ડેમ બનાવી અને આજે આ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવાનું કામ કર્યું છે। મારી તોળી ધળીનો આગેવાન જે બેઠો છે, આજે લાલ પીળો જે થઈ રહ્યો છે, એ કોંગ્રેસે જે ધોતીવાડાથી ડેમ નાખી સરસ્વતીના શેવાડા માનવી સુધી પાણી પહોંચાડ્યું, એની આ કોંગ્રેસની મોટી દેન છે સાહેબ। સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સરસ્વતી તાલુકાના વડુ ગામે સિદ્ધપુરના પૂર્વી ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને વોટ ચોર ગાદી છોડ મુદ્દે તેમજ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર પર પ્રહારો અને વોટ ચોરોને ખુલ્લા પાડવા હાકલ કરવા જન આક્રોશ સભા યોજવામાં આવી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારી, મંદી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જનતાના અવાજને બુલંદ કરવાનો હતો। સભા સ્થળે પહોંચતા કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિમંડળનું સરઘસ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સભાનો પ્રારંભ કરાયો હતો। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વોટ ચોરીના મુદ્દે લોકસભામાં વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલી લડત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે 321 સાંસદોએ સમય માંગવા છતાં ચૂંટણી પંચે વિરોધ પક્ષને સાંભળ્યા ન હતા। પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી નશો વેચી યુવાનોને બરબાદ કરીને જીત હાંસલ કરવા કરતાં હારી જવું વધુ પસંદ કરે છે। તેમણે પોલીસ પર ભાજપને દારૂની પેટીઓ પહોંચાડવાનો આક્ષેપ કર્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને દેશ અને રાજ્યમાંથી ભાજપનો નિકાલ કરવા હાકલ કરી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સત્તા પરિવર્તન થતાં જ વહીવટી નિર્ણયો બદલવાની વાત કરી। તેમણે કહ્યું કે 2027માં સત્તા પરિવર્તન પછી 2028માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરવામાં આવશે, તેમજ માધુ પાવડિયા નામને પણ પુનઃ સ્થાપિત કરાશે। ચાવડાએ રાહુલ ગાંધી પાસે વોટ ચોરીના મુદ્દે ચૂંટણી પંચે એફિડેવિટ માંગવાના વિરોધમાં ગુજરાતના દરેક બૂથમાંથી સહીઓ એકત્રિત કરીને 5 કરોડ સહીઓવાળું એફિડેવિટ ચૂંટણી પંચને સુપ્રત કરવા અને વોટ ચોરોને ખુલ્લા પાડવાની હાકલ કરી। આ પ્રસંગે ઉત્તર ગુજરાત પ્રભારી સુભાષિની યાદવ, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ પટેલ સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કે આજે ધોતીવાડાનો ડેમ બનાવી અને આજે આ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવાનું કામ કર્યું છે। મારી તોળી ધળીનો આગેવાન જે બેઠો છે, આજે લાલ પીળો જે થઈ રહ્યો છે, એ કોંગ્રેસે જે ધોતીવાડાથી ડેમ નાખી સરસ્વતીના શેવાડા માનવી સુધી પાણી પહોંચાડ્યું, એની આ કોંગ્રેસની મોટી દેન છે સાહેબ। અમારા વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે। ભારતીય જનતા પાર્ટીનું 32 વર્ષથી શાસન, એને અનેક પ્રકારની વાતો કરી, આ કરીશું, એવું કરીશું, પણ મારા વિસ્તારમાં બાળકોને ભણવા માટે, મારા વિસ્તારને અતિ પછાતને ભણવા માટે ક્યાંય એફઆઈ, એસવાય, ટીવાય, બીએ, બીએડ, એમકોક, એમએસસી, આઈટી કે નર્સિંગ જેવી કોલેજ નહીં। આપની બવડી મંડળને વિનંતી કરું સાહેબ કે આવતી 2027માં આપણી સરકાર બને, કોંગ્રેસની સરકાર બને, ત્યાં સાહેબ આ વિસ્તારને આટલી માંગણી પૂરી કરજો, એવી આપની સમક્ષ માંગણી મૂકું છું। ટીઆઈડીસી નથી, કોઈ ઉદ્યોગ નથી, કોઈ એવી કોઈ વ્યવસ્થા નથી। મારા બેરોજગાર યુવાનને આજે રોજગારી મળે, આવી અનેક સમસ્યાઓ તો આ વિસ્તાર ઘેરાયેલો છે। એટલા માટે આપ સૌને વિનંતી કરું છું, બહુ સમય થઈ ગયો છે, બહુ વાત નહીં કરું, આપની વચ્ચે રહેવાનો છું। 2027માં તમે ખાતરી આપો કે સિદ્ધપુર વિધાનસભાની સીટ જીતી અને કોંગ્રેસના ચરણોમાં આપશું। બે હાથ ઊંચા કરી બધા ખાતરી। ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 3 દાયકાથી રાજ્યમાં સરકાર હોવા છતાં જે સરકારની નિષ્ફળતાઓ છે, જે સરકારની ગુનાહિત બેદરકારી છે, જે સરકારની નીતિ રીતિ છે, એના કારણે આખા ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે અને ભારે તકલીફમાં દર્દ સાથે, ગુસ્સા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જનતાના આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર દીઠ જન આક્રોશ સંમેલનોની શરૂઆત કરી છે। તમે જોઈ શકો છો કે એક જ વરસાદમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા રોડ
ધોવાઈ જાય છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ છે, એ લોકો આક્રોશ સાથે આજે પૂછી રહ્યા છે. મોંઘું શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે, પેપરો ફૂટી રહ્યા છે. જીપીએસસી ની પરીક્ષામાં કોઈ દીકરો સારા માર્ક લાવે, લેખિત પરીક્ષામાં સારા માર્ક હોય અને જાતિવાદી માનસિકતા વાળા ઇન્ટરવ્યુ લેનારા લોકો એને ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક આપે છે, એના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે. એક તરફ ખોટી જમીન માપણીથી હેરાન પરેશાન છે, કમોસમી વરસાદ ને પૂરની સ્થિતિથી હેરાન પરેશાન છે, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે. આજે નાનો વેપારી હોય કે કોઈ પણ જગ્યાએ ધંધા વેપારો આજે આર્થિક રીતે ખૂબ નુકસાની ભોગવી રહ્યા છે. એટલે બધી જ રીતે આ સરકાર નિષ્ફળ છે, બધી જ રીતે લોકોનો આક્રોશ છે. અહીંયા જ પાટણ જિલ્લાની વાત કરીએ તો જે આપણું સિદ્ધપુર છે